શું પ્રાણીઓ રડી શકે? ફેદરા ગામની આ ઘટના જોઈ તમારી આંખોમાં પણ આંસુ આવી જશે. અમદાવાદના ધંધુકાનું ફેદરા ગામના ગોવાડ ડોંડા સુખાભાઈ, જેમના માટે ગૌ સેવા એ જ એમનું જીવન હતું. ગાયો એમના માટે જીવથી પણ વહાલી હતી. પણ કુદરતને કંઈક જુદું જ મંજૂર હતું. સુખાભાઈનું અચાનક નિધન થયું. પરિવાર પર તો આબ તૂટ્યું, પણ મૂંગા પશુઓનો રખેવાળ ચાલ્યો ગયો. ખરી કાળજું કંપાવનારી ઘટના તો ત્યારે બની જ્યારે સુખાભાઈની અંતિમ યાત્રા નીકળી. કોઈના કહ્યા વગર ગાયો પણ સ્વજનની જેમ અંતિમ યાત્રામાં જોડાઈ ગઈ. સ્મશાનમાં અગ્નિ સંસ્કાર પૂરા થયા ત્યાં સુધી આ ગૌમાતાઓ ત્યાં જ ઊભી રહી, જાણે પોતાના સુખાભાઈને મૂંગા મોઢે વિદાય આપતી હોય. આ કોઈ વાર્તા નથી, પણ ગાય અને ગોવાળના સાચા પ્રેમનું જીવંત ઉદાહરણ છે. ધન્ય છે આ ગાયોના ગોવાળને અને ધન્ય છે આ ગૌમાતાના પ્રેમને. જય ગૌમાતા. ખેડૂત પોથીને લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરો.